ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની નાપાક હરકત નિષ્ફળ, આ રીતે ભારતીય સેનાએ કરી જવાબી કાર્યવાહી। ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની નાપાક હરકત નિષ્ફળ, તો આ રીતે ભારતીય સેનાએ કરી જવાબી કાર્યવાહી। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ છે। ગત 22 એપ્રિલે પાકિસ્તાને પહેલગામમાં હુમલો કર્યો, જેના જવાબરૂપે ભારતીય સેનાએ 7 મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં જઈને 9 આતંકી ઠેકાણા તોડી પાડ્યા હતા। ત્યારબાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ સુધી મિસાઇલ્સ અને ડ્રોન વડે હુમલો કર્યો। પાકિસ્તાને ભારતમાં અલગ અલગ જગ્યાએ મિસાઇલ્સ ફેંકીને હુમલો કરવાની કોશિશ કરી હતી, કે જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી। અને આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ડ્રોન વડે હુમલો કરીને પાકિસ્તાનમાં રાવલપિંડી અને લાહોરમાં હુમલાઓ કર્યા હતા। આ સમગ્ર ઘટનાનો નાનો વિડીયો ભારતીય સેનાએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યો છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારતીય સેનાએ વિડીયો જાહેર કર્યો છે, કે જેમાં પાકિસ્તાને ડ્રોન એટેક કરતા આર્મીએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો। ભારતીય સેનાએ પણ સામે પાકિસ્તાનની ડ્રોનને ધ્વંસ કરી નાખ્યો હતો। સેનાએ કહ્યું, એલઓસી પર પાકિસ્તાની સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું। પાકિસ્તાની સશસ્ત્ર દળોએ 8 અને 9 મે 2025ની મધ્યરાત્રિએ સમગ્ર પશ્ચિમ સરહદ પર ડ્રોન અને અન્ય દારૂગોળાનો ઉપયોગ કરીને અનેક હુમલાઓ શરૂ કર્યા। પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક યુદ્ધ વિરામ ઉલ્લંઘનનો પણ આશરો લીધો। ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા અને CFVને યોગ્ય જવાબ આપવામાં આવ્યો।